નમસ્કાર, ટેક્સ ક્લિનિકમાં આપનું સ્વાગત છે. ટેક્સ ક્લિનિકના આજના એપિસોડમાં આપણે આઈટીની રેડ વિશે ચર્ચા કરીશું. આપ સમાચારોમાં જોતા હશો કે આઈટીની રેડ વિશે ઘણી કટોકટીભરી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. જ્યારે કોઈ વેપારી કે ઉદ્યોગગૃહ પર ઇન્કમ ટેક્સની રેડ પડે ત્યારે એ ચિંતાતુર થઈ જતા હોય છે. ટેક્સેશન એડવોકેટ નિતેશ જૈન પાસેથી આપણે જાણીશું કે આઈટીની રેડ વખતે કરદાતાના શું અધિકારો છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એડવોકેટ નિતેશભાઈ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આપ એ જણાવો કે આવકવેરાના કાયદા હેઠળ સર્વેની કાર્યવાહી અને સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી એ શું છે અને આ બંનેમાં શું તફાવત છે? આવકવેરાના કાયદા હેઠળ સેક્શન 132B અને એ ની અંદર તથા 133A અને B ની અંદર સર્ચ, સીઝર્સ અને સર્વેની જે કામગીરી છે એના વ્યાપક એના હકો, અધિકારો, આવકવેરા અધિકારીના હકો, કમિશનરના હકો દર્શાવવામાં આવ્યા છે અને ઘણી બધી સત્તાઓ વેપારી અને ઘણા અધિકારો આપણા આવકવેરા અધિકારીઓને પણ આપવામાં આવે છે. તો તે બાબતે ધ્યાનમાં રાખવું જોઈએ એમને. અને ખરેખર સર્વે અને સર્ચ એન્ડ સીઝર બંને ભિન્ન છે. ઘણા વેપારીઓને એ ગેરમાર્ગે દોરે છે કે સર્વે અને સર્ચ એન્ડ સીઝર એ બંને અલગ છે. જ્યારે સર્વેની અંદર આવકવેરા અધિકારી છે એના આઈટીઓ હોય એને પેલું સર્ચ કરવાનો અધિકાર છે, જ્યારે જે કમિશનર હોય આવકવેરા કમિશનર એ લોકોને સર્ચ અને સીઝરનો અધિકાર છે. આવકવેરાના કાયદા હેઠળ સર્વે તેમજ સર્ચ એન્ડ સીઝર બંને તદ્દન ભિન્ન બાબતો છે. મિત્રો, આપને પણ આવકવેરાના કાયદા હેઠળ રેડ, સર્ચ અને સર્વે અને સીઝર વિશે કંઈ પણ વધારે માહિતી જોઈતી હોય તો આપ ફોન કરીને એડવોકેટ નિતેશભાઈ પાસેથી એનું માર્ગદર્શન મેળવી શકો છો. એડવોકેટ નિતેશભાઈ, સર્વેના હેતુસર તપાસ અધિકારી કરદાતાના રહેઠાણના સ્થળે પણ જઈ શકે, તપાસ કરી શકે? ના, સર્વેની કાર્યવાહી હોય ત્યારે અધિકારી એના રહેઠાણના સ્થળે ન જઈ શકે, પરંતુ એને માનવાને કારણ હોય અથવા એને લાગે કે કોઈ પણ દસ્તાવેજો એના રહેઠાણના ઘરે રાખેલા છે તો જ એ રહેઠાણના ઘરે સર્વેની કાર્યવાહી કરી શકે. અધરવાઇઝ એ એના ઘરે ન જઈ શકે, એને એ સત્તા આપવામાં આવેલી નથી. સર્વે કે ઇન્ફોર્મેશન મેળવવા માટે ઓફિસર ઇન્કમટેક્સના કાયદા અનુસાર કરદાતાને ત્યાં કયા સમયે પ્રવેશી શકે? આવકવેરાના કાયદામાં જે સર્વેની કાર્યવાહી છે તે માટે વેપારીના ઘરમાં અથવા જે રહેઠાણનું જે સરનામું હોય ત્યાં ન જઈ શકે, પરંતુ જે વ્યવસાયનું એનું જે સરનામું હોય એ વ્યવસાયના સરનામામાં એ જે એનો નિયમિત સમયના કલાકો છે દરમિયાન જ જઈ શકે. મોડી રાતે યા વહેલી સવારે એ પ્રવેશી શકે નહીં. અને અગર જો જાય તો એ ગેરવ્યાજબી છે. ખરેખર નિયમિત કલાકો દરમિયાન જ એને જવું જોઈએ અને રજાઓ દરમિયાન પણ એ સર્વેની કાર્યવાહી ન કરી શકે. એક દર્શક મિત્રનો પ્રશ્ન છે, આપણે કોલર સાથે વાત કરીએ. થોડી વારમાં ફરી કનેક્ટ થઈએ એમની સાથે. મિત્રો, આપણે જાણ્યું કે સર્વે અને ઇન્ફોર્મેશન મેળવવા માટે ઇન્કમટેક્સ ઓફિસર કામના કલાકો દરમિયાન આપને આ કામગીરીના સ્થળે પ્રવેશી શકે છે. એડવોકેટ નિતેશભાઈ, એ જણાવશો કે સર્વેની કાર્યવાહી દરમિયાન કરદાતાનું નિવેદન લેવા માટે શું જોગવાઈ છે? જરૂરથી જે આવકવેરાની સર્વેની કાર્યવાહી હોય એ વખતે જે વેપારી દ્વારા નિવેદન આપવામાં આવે છે એનું બહુ ખૂબ મહત્વ રહેલું છે. કોઈ પણ ખોટું નિવેદન આપે અથવા ગેરવ્યાજબી એ નિવેદન આપે તો એને ભવિષ્યમાં જે એનો કેસ લડવાનો છે એમાં એ બાધારૂપ થઈ શકે છે. તો અધિકારી કોઈ બળજબરીપૂર્વક આપશ્રીને કોઈ નિવેદન આપવાનું કહે યા એ લે તો એ આપવું ન જોઈએ. સચોટ અને મનોબુદ્ધિ પ્રમાણે જ એનું નિવેદન આપવું જોઈએ. આપને યોગ્ય લાગે એ જ વસ્તુઓ એમને લખાવી જોઈએ, નિવેદન આપવું જોઈએ. બળજબરીપૂર્વક યા કોઈ ફોર્સફુલી તમને નિવેદન લેવામાં આવે તો ન આપવું જોઈએ. નિવેદન આપતી વખતે ગંભીરતાપૂર્વક વિચારીને નિવેદન આપવું જોઈએ. એક દર્શક મિત્ર આપની સાથે વાત કરવા માંગે છે. સ્વાગત છે ટેક્સ ક્લિનિકમાં. આપનું નામ જણાવશો? આપ ક્યાંથી બોલો છો? હાજી, આપનો પ્રશ્ન એડવોકેટને પૂછો. દર મહિને ઇન્કમ ટેક્સ વાર્ષિક 12% વાર્ષિક ઇન્કમ ટેક્સ થાય છે, તો દર મહિને કપાવવો જરૂરી છે કે એક જ મહિને એટલે માર્ચમાં કપી નાખું તો ચાલે? આપનું વોલ્યુમ ટીવી નું ઓછું કરીને ફરી એકવાર પ્રશ્ન પૂછશો આપનો? દર મહિને હું ઇન્કમ ટેક્સ કપવું તો હાલે કે એક જ છેલ્લે માર્ચમાં એક જ ફરામ કપી નાખું તો ચાલે? હા, આપનો સેલેરીને લગતો જે ટીડીએસ નો પ્રશ્ન છે, તો આપ શ્રી દર મહિને જે ટીડીએસ કપાવવાનું છે એ ભલે કંપની કાપતી હોય, એમની જવાબદારી છે કે દર મહિને ભરો એટલે દર મહિને કપાય. માર્ચ પછી જે ટીડીએસ કપાવવું જરૂરી નથી. પરંતુ જો તમારી ટેક્સેબલ ઇન્કમ ના હોય તો જરૂરથી એમને આપ જણાવી શકો યા 15G નું ફોર્મ આપી શકો
તો એ ટીડીએસ ના આવે. અધરવાઇઝ એમની જે લાયબિલિટી છે, સામેવાળી આપણી કંપની હોય, પેઢી હોય, એ હિસાબે ટીડીએસ કાપશે. એવું જરૂરી નથી કે માસ દરમિયાન જ આપણે દરેક ટીડીએસ કપાવવું જોઈએ. બરાબર છે. મિત્રો, આજના એપિસોડમાં આપણે ઇન્કમ ટેક્સના સર્વે અને સર્ચ વિશે વધારે માહિતી મેળવી રહ્યા છીએ. એડવોકેટ નિતેશભાઈ, આપણે ઘણીવાર જોઈએ છીએ કે કોઈ ભવ્ય ખર્ચાળ સમારંભ થયો હોય કે લગ્ન સમારંભ હોય તો તેની વિગતો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોંધી અને એ પછી એના ઉપર કાર્યવાહી શરૂ કરી, તપાસ શરૂ કરી. તો શું લગ્ન સમારંભ કે ખર્ચાળ કાર્યક્રમો માટે પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સર્વે કરી શકે છે? જરૂરથી. આવકવેરાના કાયદા હેઠળ સર્વે માટે એમને અધિકાર આપવામાં આવે છે. કોઈ મોટો સમારંભ હોય યા કોઈ પ્રસંગ હોય જેમાં ખૂબ મોટો ખર્ચો થતો હોય અને એ લોકોને જાણ મળે તો એ ત્યાં સર્વેની કાર્યવાહી કરી શકે છે. એ દરેક ખર્ચાના ખુલાસા માંગી શકે છે અને જો તમે એ ખુલાસો ન આપી શકો તો એને આવકવેરાની જોગવાઈ હેઠળ આવક ગણી અને તેના ઉપર આવકવેરો લઈ શકે છે અને આપને પેનલ્ટી પણ લગાવી શકે છે. અમદાવાદથી એક દર્શક મિત્ર આપની સાથે વાત કરવા ઈચ્છે છે. હેલો. હા, હું દિલીપભાઈ બોલું છું. દિલીપભાઈ, આપનો પ્રશ્ન શું છે? અચ્છા, મારે શું કે 9-10 બેંક વાળા ટીડીએસ કાપ્યો એફડી ઉપર. જી. તો હવે મારે રિટર્ન લેવું હોય તો એના માટે શું કરવું પડે? આપ જે બેંકે આપનો ટીડીએસ કાપ્યો છે એ રિફંડ આપણે લેવું હોય તો આપશ્રી જે રિટર્ન ભરો છો એની અંદર આપે દર્શાવવું જોઈએ અને જો આપની ટેક્સેબલ ઇન્કમ ન હોય તો આપને ઈસીએસ દ્વારા બેંકમાં જમા મળશે રિફંડ. અધરવાઇઝ જો આપે ઈસીએસનું ના હોય તો રિફંડ આપણને રિફંડ ઓર્ડર દ્વારા ડિપાર્ટમેન્ટમાંથી મળશે, પરંતુ આપે આવકવેરાનું રિટર્ન ભરવું જોઈએ અને એ ટીડીએસની વિગત દર્શાવવી પડશે. એડવોકેટ નિતેશભાઈ, જે કરદાતા પર ઇન્કમ ટેક્સના સર્વેની કાર્યવાહી કરવામાં આવી હોય એને શું ધ્યાનમાં રાખવું જોઈએ? કેવી રીતે સહકાર આપી શકે કાર્યવાહીમાં? જરૂરથી. આવકવેરાના કાયદા હેઠળ જ્યારે સર્વેની કાર્યવાહી ચાલતી હોય ત્યારે કરદાતાની પણ સંપૂર્ણ ફરજ છે કે આવકવેરા અધિકારીને દરેક જાતનો સહકાર આપવો જોઈએ. એ જે પણ વસ્તુની ડિમાન્ડ કરે એને યોગ્ય અને સાચી બતાવવી જોઈએ. એમાં કોઈ ગભરાટમાં આવવાની જરૂર નથી. શાંતિથી પોતાના નિવેદનો આપવા જોઈએ અને આઈટી ઓફિસર જે પોતાની જે કાર્યવાહી છે એની અંદર યોગ્ય સપોર્ટ પણ એને કરવો જોઈએ. એટલે કે મિત્રો, આવકવેરાના સર્વે દરમિયાન યોગ્ય સહકાર આપવો જોઈએ. આપણે સર્વેની કાર્યવાહી વિશે વધારે માહિતી મેળવી. હવે સર્ચ એટલે કે જેને આપણે રેડ તરીકે ઓળખીએ છીએ, તો ઇન્કમ ટેક્સની રેડ વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ આ ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ અને આવકવેરા કમિશનરને રેડની જે સત્તા આપવામાં આવી છે કે સર્ચ અને સીઝર્સ કહેવામાં આવે છે. તો એ રેડ દરમિયાન એમને માનવાના કારણ હોય કે ભાઈ કે કોઈક મોટી આવકનો સ્ત્રોત કરદાતા દ્વારા છુપાવવામાં આવ્યો છે. અધરવાઇઝ એમને માનવાનું કારણ હોય કે એક ઇન્કમ ટેક્સના જે કાયદા હેઠળની કોઈ પણ ડોક્યુમેન્ટ યા એનું પ્રોવાઇડેશન્સ ન કરતો હોય દસ્તાવેજનું, ત્યારે પણ એ રેડ કરી શકે છે. એડવોકેટ નિતેશભાઈ, આ વધારે માહિતી ટૂંક સમયમાં મેળવીશું. પહેલા રાજુલાથી એક કોલરનો પ્રશ્ન છે, આપણે જાણીએ. હેલો એન્ડ વેલકમ. હેલો. હાજી, આપનું નામ શું છે? મારું નામ વિપુલ. આપણે બેંકમાં જે વીમો કપાનો હોય વારસે એટલે તો વીમો કેટલા વાગે મળી શકે, કેટલા વર્ષે? આપનું ટીવીનું વોલ્યુમ ઓછું કરીને પ્રશ્ન ફરી જણાવશો? આપણે જે હોય એ વસ્તુ આપણે બેંકની અંદર વારસે કરાવેલ હોય જમીન, તો જમીનની અંદર આપણે જે તે વીમા કપાતા હોય તો તે વીમો કેટલા વર્ષે મળે પાકે વીમો? જમીનનું બાબત છે? હા, જમીનનું ટેક્સ લઈને જમીન ટેક્સ. ઓકે, એમના વિશે આપણે ફરી ચર્ચા કરીશું, પરંતુ અત્યારે કઈ મહત્વની બાબત હોય તો આપ માર્ગદર્શન આપી શકો છો. એમનો જે પ્રશ્ન છે ટેક્સેશનને ઇન્કમ ટેક્સ યા કોઈ સેલ ટેક્સને લગતો નથી, તો આપણે એ મીન્સ એમને ન સમજાવી શકીએ. મિત્રો, આ એપિસોડમાં આપણે ટેક્સ ક્લિનિકમાં ઇન્કમ ટેક્સના સર્વે અને સર્ચ વિશે વધારે માહિતી મેળવી રહ્યા છીએ. મળીએ છીએ એક બ્રેક પછી. रोसालिन भावसार का आयुर्वेदिक मालिश तेल, कमर, घुटना, एड़ी या पीठ दर्द का एक ही इलाज रोसालिन. रोसालिन रहे जहां दर्द ना रहे वहां. દબાણવાળાએ 2 થી 3 વખત ગાડીઓ, બિલ્ડોઝરો, બુલડોઝરો મોકલી અને લોકોના ગટર પાણીના કનેક્શનો કાપી નાખ્યા. એ પેનલનો પૈસા ક્યાં મૂકે છે? અહીંયા રોડ બની બી મારે આજે 12 થી 13 વર્ષ થયા છે. 13 વર્ષમાં એક પણ વાર મેં અહીંયા રોડ બનતો જોયો નહીં. મહિને 1.5 મહિને લાઈટ આવી, બધું પાણી બહાર આવે છે, ગંદકી આવે છે, કોઈ ધ્યાન આપતું નથી. જતી વખતે અમારા કપડાં બગડી જાય છે.
કચરો ગાડી આવે ત્યાં ભરાય ને તો પડ્યો રહે. સંડાસ કરવા જુઓ, નાના છોકરા જુઓ તો 2 રૂપિયા ખર્ચીને જાય. ગટરનું ને બધું પાણી ભેગું થઈ ગયું છે. ગંદકી સાહેબ જે ડાયરિયા વોમિટિંગ છે આ વખતે બહુ અતિશય છે. शुगर करे कंट्रोल, स्वीट 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 लाओ, बढ़ते वजन को रोके, स्वीट 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 लाओ, शुगर हटाओ, स्वीट ला लाओ, स्वीट भी स्वीट 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 लाओ. વેલકમ બેક. ટેક્સ ક્લિનિકના આજના એપિસોડમાં આપણે ઇન્કમ ટેક્સના સર્વે અને સર્ચ વિશે, એ દરમિયાન આપના અધિકારો વિશે અને કરદાતાએ ધ્યાનમાં રાખવાની બાબતો વિશે એડવોકેટ નિતેશભાઈ જૈન પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. એડવોકેટ નિતેશભાઈ, એક દર્શક આપની સાથે વાત કરવા ઈચ્છે છે. હેલો. હેલો. હાજી, આપનો પ્રશ્ન શું છે? આપણે કોઈ પણ જે વ્યક્તિ હોય છે એના બ્લેક મની વિશે ઇન્ફોર્મેશન આપીએ તો ગવર્મેન્ટ આ બાબતને કેવી રીતે એપ્રિશિએટ કરે છે? કાળા નાણાં જાહેર કરવા માટે માહિતી આપવામાં આવે તો એના માટે કોઈ ખાસ જોગવાઈ છે? જરૂરથી આપને કોઈક ઇન્ફોર્મેશન મળી હોય કે કાળા નાણાંનો અહીંયા સ્ત્રોત છે તો આપ શ્રી ઇન્કમ ટેક્સના જે અધિકારીઓ છે એને લેખિતમાં પણ જાણ કરી શકો છો. પરંતુ આપના ફક્ત નિવેદન ઉપર એ લોકો કોઈ સર્વે યા સર્ચની કાર્યવાહી ન કરે, પરંતુ આપના સ્ત્રોત જે આપની માહિતી મળી છે એના ઉપર ચોકસાઈ કરશે, એના ઉપર એ લોકોને જે ઇન્ફોર્મેશન્સ મંગાવ્યું હશે એ મંગાવશે અને યોગ્ય લાગશે તો સર્ચ અને સર્વેની કાર્યવાહી કરશે. અન્ય એક દર્શક આપને પ્રશ્ન પૂછવા ઈચ્છે છે. હેલો, ટેક્સ ક્લિનિકમાં આપનું સ્વાગત છે. આપનું નામ શું છે? નારાયણભાઈ વેગડા સાહેબ. હા નારાયણભાઈ, ક્યાંથી બોલો છો આપ? ધંધુકા તાલુકા મારું ગલસાણા ગામ છે સાહેબ. અચ્છા, આપનો પ્રશ્ન શું છે? સાહેબ હું રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સમાં નોકરી કરું છું, સિનિયર એસએમ છું. જી. અને મારો એક એડવાઇઝર છે, મારું પણ મારા એક એડવાઇઝર છે મનોરમા મકવાના. બંનેનું 3 વર્ષથી ફાઇલ રિટર્ન કરાવું છું, રિટર્ન ફાઇલ કરાવું છું. બરાબર. પણ હજી એક વાર ફંડ મારું રિફંડ નથી આવતું. એ લોકો પાન નંબર ધરાવે છે? હા સાહેબ, મારો પાન નંબર છે ACWP. આપ જેનું રિફંડ કટ કરાવો છો એ પાન નંબર ધરાવે છે? હા સાહેબ, એ પણ પાન નંબર ધરાવે છે. અચ્છા, તો આપણે માર્ગદર્શન લઈએ. જરૂરથી આપનું TDS કપાયા બાદ આપશ્રીને રિફંડ નથી મળતું તો આપ અવશ્ય અધિકારી જે આવકવેરા અધિકારી છે એનો સંપર્ક કરશો તો એનું ખુલાસો મળી જશે. આપનો જે તે વોર્ડ છે ત્યાં વોર્ડમાં આપ એપ્લિકેશન પણ આપી શકો છો અને ન મળે અને મોટી રકમ હોય તો આપ ગ્રીવન્સ સેલ્સમાં પણ જઈ અને એની ડિમાન્ડ કરી શકો છો. તો તત્વરે એના જે અલગ અલગ વિભિન્ન પ્રોસેસમાંથી પાસ થવાનું છે, પાસ થાવ તો અવશ્ય તમને રિફંડ મળશે. અને કોઈક સ્ક્રુટનીની અંદર આપનો કેસ આવ્યો હોય, અધરવાઇઝ કોઈ એવી માહિતી એમને મળી હોય કે આ ખોટી છે તો જ એ રિફંડ રોકી શકે છે. બાકી એમને એમની ટાઈમ લિમિટની અંદર અવશ્યથી આપને રિફંડ કરવો જોઈએ. અચ્છા, એડવોકેટ નિતેશભાઈ, દર્શકનો પ્રશ્ન છે કે આવકવેરાની સર્ચ એટલે કે જેને આપણે રેડ કહીએ છીએ કયા સંજોગોમાં પાડી શકે, ક્યારે પાડવામાં આવે છે? જરૂરથી એમની જોડે ક્યારેક માહિતી મળે છે કે જે આપનો આવકનો સ્ત્રોત એ કોઈ છુપાવવામાં આવ્યો હોય, એમની અંગત મીન્સ જે ડિસ્ક્લોઝર સ્કીમ છે અને એમની જે ટીમ છે, અધરવાઇઝ કોઈએ એનું મીન્સ નિવેદન આપ્યું હોય કે અહીંયા આવકનો મોટો સ્ત્રોત છે, કોઈ મીડિયા દ્વારા પણ એ મેળવી શકે છે. અને ઇન્કમ ટેક્સની આખી વિંગ હોય છે, રેડ અને સર્ચ સીઝર્સ અને જે સર્વે કરવાની છે એ ટીમ પોતાનો સર્વે આવકવેરા કમિશનર યા ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સને પ્રોવાઈડ કરે અને ત્યારબાદ યોગ્ય એની તપાસ કર્યા બાદ જો એમને અનુમાન લાગે ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ અથવા આવકવેરા કમિશનરને જે રેડના છે તો એ જરૂરથી ત્યાં પોતાની સર્વે અથવા સર્ચની કાર્યવાહી કરશે જ. અચ્છા, આવકવેરાની સર્ચની કાર્યવાહી દરમિયાન પાયાના શું નિયમો છે? મુખ્યત્વે આ બહુ એક મહત્વનો પ્રશ્ન છે. કરદાતાના સર્ચ અને જે સર્વેની કાર્યવાહી છે એમાં કયા અધિકારો છે તો જરૂરથી એનું ધ્યાન રાખવું જોઈએ. આપને ત્યાં વેપારી યા કરદાતાને ત્યાં કોઈ રેડ અથવા સર્વેની કાર્યવાહી થાય તો આપ શ્રી સર્વપ્રથમ એ સર્ચ યા સર્વેનો વોરંટ તપાસી શકો છો. એ વોરંટ દરમિયાન જે આપ શ્રીને ત્યાં અધિકારી આવ્યા હોય એ લોકોનું આઈડેન્ટિફિકેશન્સ પણ એમ તમારે કરવું જોઈએ કે આ લોકો સાચા અધિકારી છે કે ફેક છે.
તો આપ શ્રી એમનું આઈડેન્ટિફિકેશન્સ પણ માંગી શકો, એનો આપને અધિકાર છે. ત્યારબાદ યોગ્ય સમયે આપ ભોજન લઈ શકો, એમાં કોઈ બાધ્યરૂપ ના થઈ શકે. આપના જે બાળકો હોય એ બાળકોને પણ આપ સ્કૂલે મોકલી શકો છો. ફક્ત જો એમને આવકવેરા અધિકારીને એવું માનવાને કારણ હોય તો એમના ખાલી બેગ તપાસી શકે, બાકી બાળકોને સ્કૂલ મૂકવામાં પણ એ રોકી ન શકે. ત્યારબાદ આપને કોઈ ડોક્ટરી તબીબી આપને સારવાર લેવાની હોય તો એ સારવાર પણ આપ લઈ શકો છો. મેડિસિન્સ આપ ટાઈમસર લઈ શકો છો. એ બાદ જે કોઈ પણ વસ્તુની જપ્તી કરવામાં આવી હોય એ જે જપ્ત કરેલી વસ્તુઓ છે એમાં આપ યોગ્ય આપનું પણ સીલ લગાવી શકો છો, અને જ્યારે એ પાછું પરત મળો ત્યારે એ બરોબર સીલ લાગેલું છે કે નહીં એની તપાસ તમે કરી શકો છો. આમ કોઈ પંચ સાક્ષીને પણ આપ હાજર રાખી શકો છો. ઘણા એવા અધિકારો આપને રેડ અને સર્વે દરમિયાન આપવામાં આવે છે, તેનો યોગ્ય ઉપયોગ આપ કરી શકો છો. આપને લાગે તો આપના અધિકૃત જે હોય એડવોકેટ યા એને પણ હાજર રાખી શકો છો અને યોગ્ય એમની માહિતી અથવા માર્ગદર્શન પણ લઈ શકો છો. એટલે કે સામાન્ય જીવન કરદાતાનું યથાવત ચાલુ રહે, બાળકો સ્કૂલે જાય કે મેડિકલ એમની ટ્રીટમેન્ટ થતી રહે, એમાં કોઈ વિક્ષેપ કરવામાં આવતો નથી. કરદાતા કોઈ મહિલા હોય તો એને ધ્યાનમાં રાખવાની ખાસ બાબત કોઈ ખરી? હા, જરૂરથી કોઈક આપણે ફેમિલી અંદર યા કુટુંબની અંદર સ્ત્રી હોય અને એમની કોઈક તપાસ કરવાની હોય તો સ્ત્રી અધિકારી જ કરી શકશે. એવું ખાસ મીન્સ આવકવેરાની કાયદાની જોગવાઈ લખવામાં આવી છે, તો એ સ્ત્રી અધિકારી દ્વારા જ તપાસ કરી શકે. અચ્છા. અને આવકવેરાના સર્ચ એન્ડ સીઝર દરમિયાન સ્ત્રીઓના ઘરેણા હોય, ઘરમાં ઝવેરાત રાખવામાં આવ્યું હોય તો એ પણ જપ્ત કરી શકાય છે? હા, આ એક સરસ પ્રશ્ન છે. દરેક સ્ત્રીઓને જે સામાન્ય અધિકાર આપવામાં આવ્યો છે, તો જે ઝવેરાત યા સોના, આમ કહેવામાં આવે છે કે સ્ત્રીનું આભૂષણ એ એમની મુખ્ય મિલકત છે. તો આવકવેરાએ ખૂબ જ સરસ માર્ગદર્શક સૂચનાઓ આપી છે કે કોઈ સ્ત્રી હોય અને એ પરિણીત હોય તો 500 ગ્રામ જેટલું સોનું એ ધરાવે ત્યાં સુધી આવકવેરા અધિકારી એને જપ્ત ન કરી શકે. આ બહુ મહત્વની જોગવાઈ છે, આના વિશે વધારે ચર્ચા કરીશું. પહેલા લઈએ એક દર્શકનો પ્રશ્ન. જી, વેલકમ. આપનો પ્રશ્ન જણાવશો? હેલો, આપનું નામ શું છે? હેલો. હાજી, આપનું નામ શું છે? મારો પ્રશ્ન એ છે કે બાલમુકુંદભાઈ. બાલમુકુંદભાઈ, ક્યાંથી બોલો છો? હું અમદાવાદથી બોલું છું. હાજી, ટેક્સ ક્લિનિકમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન આપ એડવોકેટ નિકેશભાઈને પૂછી શકો છો. અમદાવાદથી. ટીવીનું વોલ્યુમ થોડું ઓછું કરશો? હા, એક મિનિટ ચાલો. જી, હવે આપનો પ્રશ્ન જણાવો. ટેક્સ રિટર્ન ભરવાની તારીખ 31 તારીખ હોય છે. હવે આ રિટર્ન ધારો કોઈ વ્યક્તિ ચૂકી જાય, ઇન કેસ માની લો, તો શું થઈ શકે? ભવિષ્યમાં ભરી શકાય ખરું? ટેક્સ રિટર્ન ભરવાની તારીખ ચૂકી જઈએ તો ભવિષ્યમાં ભરી શકાય? આમ ટેક્સ ભરવાની જે નિયત સમય મર્યાદા છે 31 જુલાઈની છે. અગર આપનું ઓડિટેડ ના હોય તો જો 31 જુલાઈએ આપ ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવાનું ચૂકી જાઓ તો 31 માર્ચ સુધી આપણે જે ટેક્સ ભરવાનો આવે એનું જો વ્યાજ સાથે આપ 31 માર્ચ 2013 સુધી આપ ભરી શકશો, અને ત્યારબાદ પણ પેનલ્ટી સાથે આપ શ્રીનું રિટર્ન આપ ભરી શકો છો. આપ ભલે એની જે 10,000ની પેનલ્ટીની જોગવાઈ છે, 2 વર્ષ પતી જાય ત્યારબાદ 10,000ની પેનલ્ટી સાથે પણ આપ શ્રી આપ રિટર્ન ભરી શકો છો. તો એવી કોઈ નિયત મર્યાદા રિટર્ન ફાઇલ કરવાની નથી, પરંતુ પેનલ્ટીની જોગવાઈઓને જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ અને આવકવેરાના રિટર્ન આપ ભરી શકો છો. અચ્છા મિત્રો, આજે આપણે એપિસોડમાં આવકવેરાના સર્વે અને સર્ચ વિશે વધુ માહિતી મેળવી રહ્યા છીએ, અને બ્રેક પછી જાણીશું કે આવકવેરાની રેડ દરમિયાન શું મહિલાઓના ઘરેણા ઝવેરાત જપ્ત થઈ શકે ખરું? અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. હું બસ એટલું ઈચ્છું છું કે મારું બાળક શૈતાની કરે, બેઈમાની નહીં. ગલ્લો હંમેશા ભરેલો રહે, પણ ઈમાનદારીના પૈસાથી. જો દરેક માં પોતાના બાળકને ચપટી ભર ઈમાનદારી રોજ આપે તો દેશ તો ઈમાનદાર બનશે જ. આખરે અમે પણ દેશનું મીઠું ખાધું છે. ટાટા મીઠું, દેશનું મીઠું.
अंकल रेस लगाओगे? 1 2 3 4 अंकल अंकल आज भी हर रेस में फर्स्ट, क्योंकि मैं यूज करती हूँ तिरुपति सनप्राइड सनफ्लावर ऑयल। इसका पूफा और लिनोलेनिक एसिड मेरे परिवार की सेहत बनाए सच में प्राइड करने लायक। तिरुपति सनप्राइड सनफ्लावर ऑयल, प्राइड ऑफ गुड हेल्थ। ટેક્સ ક્લિનિકમાં બ્રેક પછી આપનું સ્વાગત છે. આજના એપિસોડમાં આપણે એડવોકેટ નિતેશ જૈન પાસેથી આવકવેરાના સર્વે અને સર્ચ સંબંધી માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. એડવોકેટ નિતેશભાઈ, વડોદરાથી ઇન્દ્રવદનભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગે છે. ઇન્દ્રવદનભાઈ, વેલકમ. ટેક્સ ક્લિનિકમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવશો? ઇન્દ્રવદનભાઈ સિનિયર સિટીઝન છે. આપનો પ્રશ્ન શું છે? હેલો. હા, આપનો પ્રશ્ન પૂછો. હું રિટાયર છું. જી. અને મારી આવક 3.5 લાખની આજુબાજુ ઉપર છે. ઓકે. તો મને મારો એક છોકરો અપંગ બી છે, તો મને એમાં કઈ કઈ રાહત મળશે? 3.5 લાખની આપની આવક છે? આવક 3.5 લાખની ઉપર છે. ઓકે. પેન્શન આવે છે અને બેંકનું ઇન્ટરેસ્ટ આવે છે. સિનિયર સિટીઝન છે, 3.5 લાખની આવક છે, પેન્શન અને બેંકના વ્યાજની. એમનો દીકરો અપંગ છે, તો એમને કોઈ વિશેષ રાહત મળી શકે? આવકવેરાના કાયદા હેઠળ જે આપની રિટાયરમેન્ટ બાદની જો ઉંમર 60 વર્ષથી ઉપર હોય તો આપ સિનિયર સિટીઝનમાં આવો છો, અને એમાં 2 લાખની જે જોગવાઈ છે એ જે 2.5 લાખ ઉપર તમને કોઈ ટેક્સ નહીં લાગે, તો 2 લાખની જગ્યાએ 2.5 લાખ આપને બાદ મળશે. અને આપ જો સુપર સિનિયર સિટીઝન હો, યાની 80 વર્ષથી જો આપની ઉપર ઉંમર હોય તો 5 લાખ રૂપિયા સુધી આપે કોઈ ટેક્સ ભરવાનો નથી. તો સર્વપ્રથમ આપ આપની ઉંમરને ધ્યાનમાં લોશો, અને જો આપની ઉંમર મુજબ જે આપને રિડમ્પશન આપવામાં આવે છે કે જે ટેક્સ લિમિટ છે આપની, ત્યારબાદ જો આપને કોઈ ઇન્કમ હોય તો એના ઉપર ટેક્સ ભરવાનો થશે, અધરવાઇઝ આપણે કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં. તો દરેક સિનિયર સિટીઝન માટે આ ઘણી મહત્વની માર્ગદર્શિકા છે. એડવોકેટ નિતેશભાઈ, આપણે આઈટીના સર્વે અને સર્ચ વિશે વાત કરતા હતા. આઈટીની રેડ દરમિયાન ઘરની મહિલાઓના દાગીના ઝવેરાત પણ જપ્ત કરી શકાતા હોય છે. હા, આપને મેં જણાવ્યું કે પરિણીત સ્ત્રી હોય તો 500 ગ્રામ સુધી એ ઝવેરાત યા સોનું જે એ ધરાવી શકે. એના ઉપર ઇન્કમ ટેક્સ અધિકારી કોઈક જપ્તી ના કરી શકે યા જપ્ત કરીને રેડ દરમિયાન ન લઈ જઈ શકે. અને જો સ્ત્રી અપરિણીત હોય તો 250 ગ્રામ 250 ગ્રામ સોનું હોય ત્યાં સુધી એ જપ્ત ના કરી શકે. પુરુષના સંદર્ભમાં જ્યાં છે તો 100 ગ્રામ, એક પુરુષ જે હોય એને 100 ગ્રામ સોનું હોય ત્યાં સુધી આવકવેરા અધિકારી એ રેડ દરમિયાન એને જપ્ત ન કરી શકે. તો આ એક સોનું અને જે ઝવેરાત છે એ સ્ત્રીની એક મિલકત ગણી અને ભારત સરકારે આવકવેરાના કાયદા હેઠળ યોગ્ય જોગવાઈ અને માર્ગદર્શક સૂચના આપી છે. તો એક આ મહત્વનું મીન્સ આપ કર પ્લાનિંગ પણ આ ઝવેરાતના ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરી શકો છો. જામનગરથી એક દર્શક આપની સાથે વાત કરવા માંગે છે. વેલકમ. ટેક્સ ક્લિનિકમાં આપનો શું પ્રશ્ન છે? હા, મારે કોઈ પણ એક પ્રોપર્ટી રેસિડેન્ટ પ્રોપર્ટી હોય એ આપણે વેચી અને પછી એમાં વેલ ટેક્સ લાગે છે, એની વેલ ટેક્સ કેટલી આપણો ગેઇન થયો હોય તો લાગે, અને કેવી રીતે ભરવાનું? અને સામે પાછું એક રેસિડેન્ટ મકાન લઈએ તો એ મકાનમાં આપણે બાદ મળે કે કેમ? આપ આપની પ્રોપર્ટી વેચવા ઈચ્છો છો? હા, પ્રોપર્ટી વેચીએ તો ગેઇન ટેક્સ વેલ્થ ટેક્સ કેટલો લાગે એ બાબત? આપશ્રીનો જે પ્રશ્ન છે વેલ્થ ટેક્સ અને આઈટી ને રિલેટેડ છે. તો આપની જ્યારે પ્રોપર્ટી વેચો અને એમાંથી જે ઇન્કમ આપની થાય અને જો એ બીજા રેસિડેન્ટલ પરચેસ કરવા માટે કરો તો એના ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. આપશ્રીનો એ ટેક્સ જે છે મુક્ત છે, કરમુક્ત છે. અને જ્યાં સુધી વેલ્થ ટેક્સની વાત છે તો એક રેસિડેન્ટલ જે મકાન છે એ ત્યાં સુધી ફ્રી આપવામાં આવ્યું, એના પર કોઈ વેલ્થ ટેક્સ લાગતો નથી. પરંતુ એક મકાન કરતા ઉપર હોય તો એનું વેલ્થ ટેક્સની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવશે, અને વેલ્થ ટેક્સની જે લિમિટ છે એ ક્રોસ કરે તો જરૂરથી આપણે વેલ્થ ટેક્સ ભરવો પડશે. પરંતુ સર્વપ્રથમ વેલ્થ ટેક્સ માટે આપની જે વેલ્થ છે યા સંપત્તિ છે એનું કુલ મૂલ્ય શું છે એનું જરૂરથી ધ્યાન રાખવું જોઈશે. એડવોકેટ નિતેશભાઈ, ઇન્કમ ટેક્સના કાયદા અનુસાર કરદાતાનો સર્વે કરવાની સત્તા કોને આપવામાં આવી છે? સર્વે કરવાની જે સત્તા છે એ એનો જે વિસ્તાર હોય એ વિસ્તારનો જે અધિકારી હોય એ અધિકારીને આપવામાં આવી છે.
અને અધિકારીને માનવાનું કારણ હોય તો એ એના દસ્તાવેજો, ચોપડાઓ, બુક્સ બધું મંગાવી પણ શકે છે. ગાંધીધામથી એક દર્શક આપની પ્રશ્ન પૂછવા ઈચ્છે છે. આપનું નામ જણાવશો? હેલો. હાજી, આપનું નામ શું છે? વિનોદભાઈ પટેલ બોલું છું, ગાંધીનગર. અચ્છા, આપનો પ્રશ્ન? મારો પ્રશ્ન છે કે ટેક્સ રિટર્ન ભરવામાં ડિલે થયું છે 1 વર્ષ, તો એમાં મારું ડિડક્શન તો થાય જ છે ઓલરેડી. ગવર્મેન્ટ ડિડક્શન પેલું કપાઈ જાય ટેક્સ તો, પણ રિટર્ન ખાલી ફાઇલ કરવાનું છે, તો એમાં કઈ ભરવું પડે છે નહીં? ટેક્સ નું આઈટી રિટર્ન ભરવામાં 1 વર્ષનું મોડું થયું છે. હા, જરૂરથી આપ આપનું રિટર્ન ભરી શકો. અને આપની જે આપ માહિતી આપો છો એથી મારું એવું માનવું છે કે આપે કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી, તો આપ આપનું રિટર્ન 1 વર્ષ દરમિયાન ભરી શકો અને એમાં કોઈ પણ પેનલ્ટીની જોગવાઈ નથી અને કોઈ ઇન્ટરેસ્ટ પણ આપને લાગશે નહીં. ભલે આપ ચૂકી ગયા હો તો પણ અવશ્ય આપશ્રીનું આપે રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ. અચ્છા, ઇન્કમ ટેક્સના કાયદા અનુસાર સર્ચ એન્ડ સીઝરની સત્તા કોને આપવામાં આવી છે? સર્ચ અને સીઝર જે છે એટલે મીન્સ ઇન્કમ ટેક્સમાં આપણે જે રેડ કહીએ છીએ એ રેડ કરવાની સત્તા ડાયરેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ અથવા જે આવકવેરા કમિશનર છે એમને આપવામાં આવી છે. અને યોગ્ય માહિતી લઈ અને એમને પાકી ખાતરી હોય કે અહીંયા કોઈક આવકનો મોટો સ્ત્રોત જે છુપાવવામાં આવે છે તો જ એ કેસમાં એ રેડ યા સર્ચ ને ઇન્વેસ્ટિગેશન્સ કરે છે. એડવોકેટ નિતેશભાઈ, ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ટેક્સ ક્લિનિકમાં આપણે ફરી મળતા રહીશું. અત્યારે છૂટા પડવાનો સમય છે. નમસ્કાર, આવજો. ટેક્સ ક્લિનિક, નિતેશ જૈન, 106 સાકાર 5, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન નંબર 9426384120.